ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો 57મો દાખલો. તો એની રકમ છે કે એક તાર 2.3/4 મીટર લાંબો છે, તે બે ભાગોમાં તૂટી જાય છે. એક ભાગ બીજા ભાગથી 5/8 મીટર મોટો છે. મોટા ભાગના તારની લંબાઈ કઈ છે એ આપણે મેળવવાની સામાંથી. બરોબર, તારની લંબાઈ આપેલી છે, કેટલી છે? 2.3/4 મીટર. આ મિશ્ર અપૂર્ણાંક છે અને સાદા અપૂર્ણાંકમાં ફેરવી તો 4 દુ 8 ને 3 કેટલા થઈ જશે? 11/4 મીટર. આવું થઈ જશે. એટલે તારની લંબાઈ કેટલી છે? 11/4 મીટર. બરોબર. હવે આગળ કીધું છે કે તે બે ભાગમાં તૂટી જાય છે, તો આપણે આકૃતિ એક દોરવી જેથી ખબર પડે. બરોબર, માની લો કે અહીંથી આટલો એક તાર છે, લંબાઈ આપેલી છે 11/4 મીટર, એટલે કે અહીંથી અહીંયા સુધી જે લાંબુ છે તાર એ કેટલો છે? 11/4 મીટર લાંબો છે. બરોબર. હવે તે બે ભાગમાં તૂટે છે. આગળ કીધું છે કે એક ભાગ બીજા ભાગથી 5/8 મીટર મોટો છે, મતલબ એક ભાગ નાનો છે ને એક ભાગ મોટો છે. આટલી ખબર પડી આપણને. બરોબર, તો એ બે ભાગ પાડી દેવી. માની લો કે અહીંથી બે ભાગ પડે છે. બરોબર, આને હું કાળો કરી નાખું, આટલા તારને કાળા કલરથી બતાવું કે આ નાનો ભાગ એ આટલો છે, મોટો ભાગ એ આ લાલ કલર બતાવે એટલો છે. એટલે એક ભાગ નાનો એક ભાગ મોટો. નાનો ભાગ મોટા ભાગથી નાનો ભાગ જે છે એ કેવો છે? 5/8 મીટર નાનો છે. બીજી રીતે અહીંયા લખેલું છે કે જે મોટો ભાગ છે એ 5/8 મીટર મોટો છે. એક નાનો છે ને એક મોટો છે ટૂંકમાં. હવે એક કઈનું આપણને ખબર નથી કે ભાઈ માપ કેટલું છે, તો આપણે ધાર લેવી. બરોબર, આપણે લખવી છે કે ધારો કે નાનો ભાગ x મીટર, મોટો ભાગ આટલો. એ કંઈ નહીં, આપણે સીધો આકૃતિમાં લખવી કે આ નાનો ભાગ છે એને આપણે x મીટર કહી દેવી, કે આનું માપ કેટલું છે નાના ભાગનું? x મીટર છે. મોટો ભાગ જે છે આ લાલ કલરનો એને આપણે શું કહી દેવી? તો કે જે નાનો ભાગ છે ને એના કરતાં 5/8 મીટર એ મોટો છે, એટલે એનું માપ થશે x જે હતું એમાં હજી 5/8 મીટર વધુ છે, એટલે x વત્તા 5/8 મીટર. આ થઈ ગયું આનું માપ. ખબર પડે? મોટા ભાગનું માપ. હવે આ આખો તાર છે 11/4 મીટર, એટલે કે આ બેયનો સરવાળો કરો એટલે આના જેટલો થાય. બરોબર, તો સરવાળો કરવી x વત્તા 5/8 બરાબર 11/4. તો આ x ને x કેટલા થઈ ગયા? 2x વત્તા 5/8 જે છે એને આપણે એક કામ કરવી, આ આખી સંખ્યાને આ બાજુ જમણી બાજુ મોકલી દેવી. બરોબર, તો વત્તા 5/8 જમણી બાજુ જાય તો કેવા થઈ જશે? ઓછા. બરોબર, 11/4 અહીંયા હતા જ તે ને હવે આવશે -5/8. 4 અને 8નો લસા કેટલો થઈ જાય? 8 થાય. તો આપણે ડાયરેક્ટ અહીંયા લસા લઈ લેવી. 4 દુ 8, 11 દુ 22 ઓછા કેટલા છે? 5/8 છે. બરોબર, 8 લસા લઈ લીધું. 2x બરાબર 22/8 ઓછા 5/8. 2x બરાબર 22/8 છે ઓછા 5/8 છે. બરોબર, અહીંયા શું છે? 22/8 ઓછા 5/8. એ સ્ટેપ અહીંયા લખ્યું છે. છેદ સરખો છે તો અંશમાં જે કંઈ સરવાળો બાદ બાકી આપ્યો હોય એ થાય. તો 22 ઓછા 5 એટલે થઈ જશે 17, નીચે આવશે 8. આ બે જમણી સાઈડ મોકલી દેવી. તો x બરાબર 17/8 હતા ને બીજા બે અહીંયા આવ્યા. તો x બરાબર 17/8 કેટલા થઈ ગયા? 16 મીટર. આ થયું. હવે આ જે છે બરોબર એ શું છે? તો કે આને પહેલાં મિશ્ર અપૂર્ણાંકમાં લખી નાખવી. તો 16 એકા 16 ને 1 17 મીટર. આ જે x છે ને એ શું છે? નાનો ભાગ છે ને એનું માપ છે. 1.1/16 મીટર. આપણને અહીંયા કીધું છે મોટા ભાગની તારની લંબાઈ માપવાની છે, એટલે આ જવાબ ન થાય. આ ખાસ ધ્યાન રાખવું. આપણે જે ધાર્યો ને નાનો તારનું ધાર્યું છે.
હવે જે કિંમત આપણને મળી એને આપણે હજી અહીંયા મૂકવાની, એક્સ બરાબર કિંમત મૂકવાની, ખબર પડી? એટલે મોટા તારની જે લંબાઈ છે એ આપણે શું ધારેલી છે? એક્સ વત્તા 5/8. હવે અહીંયા જ્યાં એક્સ છે અહીંયા આપણે આ મિશ્ર અપૂર્ણાંક નથી મૂકવાનો, બરોબર? આ મૂકી દેવી 17/16, સરળતા રહે. એટલે 17/16 મૂકી દેવી વત્તા 5/8, લસા લઈ લો તો 8 દુ 16, અહીંયા 5 દુ 10, 17 વત્તા 5 દુ 10 અને 16, અને અહીંયા 8 દુ 16 એટલે 16. 17 ને 10 કેટલા થઈ જાય? 27. 27/16 મિશ્ર અપૂર્ણાંકમાં લખવી તો 16 એકા 16, 16 ને 1 17 ને 10 27, એટલે 1.11/16 મીટર થાય મોટા તારની લંબાઈ. જો અહીંયા નાના તારની લંબાઈ કે તો આ આવે વિકલ્પ બી. અહીંયા મોટા તારની કીધી છે એટલે 1.11/16 મીટર વિકલ્પ એ આપણો જવાબ થશે, બરોબર? અહીંયા ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો. તો એની રકમ છે કે એક શીશાની ઘનાકૃતિ જેની બાજુ 6 સેમી છે તેને પીગળાવીને 27 નવા ઘન બનાવવામાં આવે છે. આ પ્રકારના બનેલા નાના ઘનોની બાજુની લંબાઈ કેટલી છે? વિકલ્પ આપેલા છે ABCD, 1.5, 2, 3, 4 સેમી. હવે અહીંયા શું કીધું છે કે ઘનાકૃતિ છે જેની બાજુ આપેલી છે 6 સેમી, બરોબર? હવે આમાં મતલબ કે આપણે શું થાય? આનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય. હવે આમાંથી એક બાજુનું માપ આપેલું 6 સેમી, મતલબ આ ત્રણેય માપ સરખા છે. કેટલા છે? 6. લંબાઈ પહોળાઈ ઊંચાઈ 6 સેમી છે. હવે અહીંયા એમ કીધું છે કે એને પીગળાવીને 27 નવા ઘન બનાવવામાં આવે છે. તો આપણે અહીંયા લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય કેટલી થાય? 6, 6, 6, અને નીચે 27 ઘન. કેટલા ઘનની સંખ્યા છે? 27 છે. એ છેદમાં આવશે, બરોબર? છેદ ઉડાડવાના છે એટલે અહીંયા જે મળે એ આપણને મળશે બાજુ, આ કુલ બાજુની લંબાઈ, બરોબર? 3 બાજુ છે તો 3 બાજુની અહીંયા લંબાઈ આવશે. પહેલાં તો 27ના આપણે ભાગ પાડી દઈએ. 3 તેરી 9 તેરી 27, છેદ સરળતાથી ઉડી જાય એટલા માટે, બરોબર? અંશમાં શું કર્યું છે? બાજુ આપેલી છે, લંબાઈ પહોળાઈ અને આ થઈ એની ઊંચાઈ, બરોબર? ત્રણેય સરખી છે એમ સમજો. અને નીચે છે સંખ્યા ઘનની 3 દુ 6, એવી જ રીતે અહીંયા 3 દુ 6, એવી જ રીતે અહીંયા 3 દુ 6, 2 દુ 4, 4 દુ 8, અને આ માપ શેમાં આપેલા છે? સેન્ટીમીટરમાં, 8 સેન્ટીમીટર. હવે આ શું છે કે 8 સેન્ટીમીટર છે એ બાજુની લંબાઈ આપી છે. કેટલી બાજુની? 1, 2, 3, 3 બાજુની આપેલી છે. અહીંયા 3 બાજુની લંબાઈ આપેલી છે જે છે 8 સેન્ટીમીટર. તો એક બાજુ જે છે એની લંબાઈ કેટલી થશે? તો કોનો ઘન 8 થાય એ જોઈ લેવાનું, 2 નો ઘન, બરોબર? આવી રીતે બાજુની લંબાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8 એમ થાય. તો અહીંયા શું આવશે? 2 આવશે, બરોબર? 2 સેન્ટીમીટર. સેમીમાં માપ આપેલા છે એટલે. તો વિકલ્પ બી જે છે એ થશે આનો જવાબ. જે બાજુની લંબાઈ આપેલી છે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ, એને ભાગ્યા સંખ્યા, બરોબર? આટલું કરવાનું છે ખાલી આની અંદર. આગળ ત્યાર પછી 59 છે કે 2100 અવિભાજ્ય અવયવ કયા છે આમાંથી? અને બીજું શું કહેવાય છે? અહીંયા ગુણક પદ, બરોબર? તો તમે જુઓ તો આ 15 જે છે ને એના ભાગ પડે અહીંયા 5 તેરી 15, તો 15 વિભાજ્ય છે, વિકલ્પ એ નો આવે. એવી જ રીતે બી જુઓ તો 35 છે, એના ભાગ પડે 7 પંચું 35, 35 પણ વિભાજ્ય છે તો આ નો આવે. પછી અહીંયા 4 જે છે 4 ના ભાગ પડે 2 દુ 4 તો ડી નો આવે. વધ્યો જવાબ વિકલ્પ સી, બરોબર? ત્યારબાદ 60મો પ્રશ્ન કે એક ઓરડાની લંબાઈ 15 મીટર છે, તેના ભોંયતળિયા પર 15 સેમી ગુણ્યા 12 સેમી બાજુઓની 7500 ટાઇલ્સ લગાડવામાં આવે છે. તો ઓરડાની પહોળાઈ કેટલી છે? ઓરડો છે તો ઓરડાની લંબાઈ આપેલી છે કેટલી છે? 15 મીટર. એને આપણે સેન્ટીમીટરમાં ફેરવી તો 1 મીટર એટલે 100 સેમી, અને 15 મીટર એટલે કેટલું થઈ જશે? 1500 સેન્ટીમીટર. લંબાઈ આપેલી છે, પહોળાઈ જે છે એ શું કરવાનું છે? આપણે મેળવવાની છે. હવે આ છે ઓરડાની લંબાઈ અને પહોળાઈ, બરોબર? હવે લાદીની
લંબાઈ કેટલી આપેલી છે 15 સેમી અને પહોળાઈ જે છે એ છે 12 સેમી. બરોબર. હવે અહીંયા શું કીધું છે કે એમાં 7500 ટાઇલ્સ લગાડેલી છે. બરોબર, એટલે ટાઇલ્સની સંખ્યા આપેલી છે 7500. તો પહોળાઈ કેટલી થશે ઓરડાની આપણે મેળવવાનું છે. તો આમાં ગણતરી કઈ રીતે કરવાની છે આપણે કે ટાઇલ્સની સંખ્યા બરાબર ઓરડાનું ક્ષેત્રફળ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં અહીંયા લાદીનું ક્ષેત્રફળ, ત્યાં તે લંબાઈ અને પહોળાઈ આપેલી છે એટલે આ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ છેદમાં અહીંયા તે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ટાઇલ્સની સંખ્યા આપેલી છે 7500 બરાબર અહીંયા ઓરડાની લંબાઈ આપણને આપેલી છે 15 મીટર એટલે કે 1500 સેન્ટીમીટર. બધા માપ સેન્ટીમીટરમાં જ છે એટલે આપણે સેન્ટીમીટરમાં લખશું. પહોળાઈ નથી આપેલી તો આપણે એક કામ કરવી એને એક્સ ધારી લેવી. બરોબર, અથવા એમ નામ રાખો તોય ચાલે. અહીંયા આપણે મેળવવાનું છે એટલે એક્સ ધાર્યું. અહીંયા આપેલી છે 15 સેમી ગુણ્યા 12 સેમી. લંબાઈ 15 સેમી પહોળાઈ 12 સેમી. હવે અહીંયા છેદ ઉડે 15 ગુણ્યા 100 એટલે થઈ જાય 1500. હવે 7500 બરાબર 100 ગુણ્યા એક્સ છેદમાં છે 12. તો આપણે એવી રીતે કહી શકવી 4 તેરી 12 હજી છેદ ઉડાડી શકવી. બરોબર, અને 25 ચોક 100 તો 4 4 કેન્સલ થઈ જશે. હવે છેદમાં 3 છે એને ડાબી બાજુ લઈ નાખવી હતી અંશમાં વહી આવશે તો 7500 ગુણ્યા 3. 25 જે છે એ ડાબી બાજુ આવે તો છેદમાં આવે ને અહીંયા વધ્યા હવે ખાલી એક્સ. 25 અને 25 25 તેરી થાય 75 પાછળના ડબલ 0 25 ગુણ્યા 300 એટલે 7500 થાય. 25 25 ઉડી ગયા. 300 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જાય 900. તો એક્સ બરાબર આપણને શું મળ્યું 900 અને 900 ઈ છે માં સેન્ટીમીટરમાં છે. એક્સ એટલે પહોળાઈ 900 સેમી છે. બરાબર, અને વિકલ્પ જોઈ તો મીટરમાં આપેલી છે તો 900 સેમીને મીટરમાં ફેરવો તો 9 મીટર થાય એટલે વિકલ્પ એ જવાબ થશે આનો.